સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કટ્ટાલ તાલુકાની મથુરપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કરનાર આરોપી મુખ્ય શિક્ષકને 6 વર્ષની કેદની સજા ફટકારતી કપડવંજ કોર્ટ। ગત વર્ષે આરોપી મુખ્ય શિક્ષક અખ્તર અલી સૈયદે પોતાની શાળાની 9 વર્ષની કિશોરી સાથે 2 વખત શારીરિક અડપલા કર્યા હતા। સમગ્ર મામલે હેવાન શિક્ષક વિરુદ્ધ કટલાલ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો। 19થી વધુ દસ્તાવેજી પુરાવા અને 9 મૌખિક પુરાવા તેમજ સરકારી વકીલ મિનેશ પટેલની દલીલો ધ્યાને લઈ કોર્ટે આપ્યો ચુકાદો। કોર્ટે આરોપી મુખ્ય શિક્ષક અખ્તર અલી મહેબૂબિયા સૈયદને 6 વર્ષની કેદની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો। ભોગ બનનાર સગીરાને રૂપિયા 1 લાખ વળતર પેટે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો। રિપોર્ટર કપડવંજથી જયદીપ દરજી સાથે હરીશ જોશી। મારું નામ મિનેશ આર પટેલ છે। હું કપડવંજ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ જે બનાવમાં નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની ટૂંકી વિગત એવી છે કે 31/8/24ના રોજ મથુરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી જેની ઉંમર 9 વર્ષની હતી તેને તે જ શાળાના આચાર્ય અખ્તર અલી મહેબૂબિયા સૈયદ નાઓએ તેની સાથે શારીરિક અડપલા કરી તેનીના છાતીના ભાગે વારંવાર જોરથી દબાવી તે વગેરે મતલબનો એફઆઈઆર થયેલી, જેમાં સમગ્ર ટ્રાયલ પોક્સો કેસ નંબર 5324થી ચાલી ગયો, જેમાં આજરોજ સ્પેશિયલ પોક્સો જજ શ્રી કે.એસ. પટેલ સાહેબ નાઓએ આરોપી અખ્તર અલીને તકસીરવાર ઠરાવ્યો છે, જેની અંદર કલમ 75(1) તથા કલમ 9(f) અને 9(m) જે પોક્સો એક્ટ હેઠળની છે તેમાં તેને તકસીરવાર ઠરાવ્યો છે અને આરોપીને 6 વર્ષની સશ્રમ કેદની સજા, 1 લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને સરકારશ્રીના નિયમો મુજબ 1 લાખ રૂપિયા વળતર પેટે અપાવવાનું પણ તેમને આજરોજ હુકમ કરેલો છે। વધુમાં આરોપી જ્યારથી પકડાયો ત્યારથી જેલમાં જ હોય તેને પરત જેલમાં મોકલી આપેલો છે।